હા ગરમી એ સેવી પડે છે ને એક તો આ વરસાદે ઠોક ઠોક કરે છે. ડોશી પેલા ઘઉં લેતા ના દેણું બેણું કરી દેજે જે એટલે દળાઈ આવું પાછો હમણાં પાછો વરસાદ પાછી તૈયારીઓ કરશે. આ કોકરા બોકરા જોજે પાછું કાલે મારતો આમાં રોટલામાં મેં કોકરો આવ્યો હતો. તને હવે ચશ્મા આવે એવું લાગે છે. આ ચશ્મા બસમાં એકદમ ના હોય તો કઢાઈ આવીએ. આ જો આ પેલો કોકરો દેખાય છે તું આ રેવો જો આ જો આ જો હા એટલે જ કહું છું કે તને ચશ્મા લઈ આવવા પછી અમુક જી એ જ ને કાલ બાલ બજાર ના આવે તો પાવ કોકનું લઈ જવું પડશે અંગાથી કોઈક છોકરાને લઈ જવું અંગાથી. હા તું ફટફટ ડેનું કરજે જે અને ઠેલી ભરી જાય એટલે હું ના આવે તો પછી જવું ને પાછું આ લાઇટો બાઇટો પાછી સોમાં જતી રહી છે. આવો આવો વિક્રમભાઈ આવો બેહો પોણી પોણી લેતા આવજે હાલજે. પોણી ભાઈ તમે તો પોણી જેવા પોણી કહીને આવ્યા છે. વારામાં પોણી લેતા આવું. હું બોલ્યો તું કશું બોલતી ના. લ્યો બધું એ મુકાયો તારા નહીં કહેવાનું તું શાંતિ બે પાણી પીઓ. આ છટ્ટાઈ બટાઈ નખી દે બે જોડો છે કે જે હોય હું વાત કરું છું ના મોને તો પછી બોલાવશું પેલા જે હોય તેના હું વાત કરું છું શાંતિથી વાત કરીએ. તું દેણું કર કે યાર જલ્દી આપણે એ તો કરશી કે લીધા છે તે કહું તે દેનો કરશી જ ને. શું છે ભાઈ બોલો તમારે શાંતિ છે? હા શું શાંતિ જો કે આ ગરમી બરમી છે ઠોકર છે. ગરમી તો ચોક્કસ છે પણ હું કહેતો તો હા પેલા યાર તમે અમોન ચોમાસું આપવા આલો છો પોણી અત્યારે ભરાઈ જાય છે. તમે શિયાળો અને ઉનાળો તમે વાવો છો તો મને એક વાળો આલો તો ચોમાસું. હા ચોમાવું તો તને આલું છું હું ચોમાસું તો જોઈ આવ્યા છો પણ તું એક તો વિચાર કર કે ચોમામાં તને આલું તે તારા જો નહીં પોણી વાળવાનું નહીં પોણ જ કરવા જવાનું કશું કોઈ જફા જ નહીં. મારા પોણી કોઈ નહીં કાલે તારા ટ્રેક્ટર બોલાને હેડીને પૂંખી દીધું એટલે પૂરું મારે નહીં બધું કરવું મારે શિયાળો વાવવું છે. પણ મારા ભાઈ તું સમજ કે તું બધું ના પોકી વળી એટલે હું તને સોમાં આલું છું. ના મારે શિયાળો જ વાવવું છે. અત્યારે તમે ખેતરમાં કદી ઓટો માર્યો છે? એ તો હું તો હાલ મારે તો શિયાળો ઉનાળો આવું છું હું જાઉં હાલ તો હું લેવા એમને આવું. પણ મારે શિયાળો જ વાવવું છે મારે ચોમાસું નહીં વાવવું. તો શું કરવાનું છે ભાઈ? મને શિયાળો વાવવા દેવું છે કે નહીં દેવું? ભાઈ જો તને સાચું કહું હવે જો તને સોમાં આમ તો આલું છું મારે ચોમાસું નહીં વાવવું. હું તને કેટલી વાર કહું છું મારે શિયાળો જ વાવવું છે. પણ મારે જોવો ના જોવો પછી તારા તો બે જણો તો મારા બધો ઘેર ખાવા પીવા બધું ના જોવો તો તને ઉનાળો વાવવા આલું છું કે ના નહીં મેળાવો આપણે ચોમાસું વાવવા નહીં. તારા તો ભાઈ સોમાં આમ વાવવું હોય તો વાવજે ને કે ના વાવતો હું તો કોઈ બીજા ના દઉં. હું શિયાળો જ વાવ્યો સાહેબ તારે શું કરવું છે? વેચી માર્યો તો બધો કાગળિયો બાગળિયો બધું માર પાડ છો એટલે તારા નોમું છે એટલે તાર ઊંધું બાપા ઊંધાની વાત જ નહીં એમ નહીં વિચારતો કે સોમાં આમ આલું છે નહીં પેલું એ નહીં થતું. તમારા બાપા બે શું કીધું તું જાણે સોમાં આમ તો તને ખબર છે કે પાણી ભરાઈ જતું તો શિયાળો હું વાવું ઉનાળો તું વાય. તારા વાવવો હોય તો વાવજે સોમાં આમ જ મળશે ને કે નહીં મળે એટલે નહીં જ મળે તારા જે થાય ને કરી લેજે. ભાઈ કોઈ અવસરમાં નહીં આવું હો તારા. કશું વધો ને નહીં આવો તો તારા વગર હું પડી રહેવાનું છે મારા. હા પણ કશું વાંધો નહીં તારે અને આખા ગામનો સરપંચ બોલાવતો તું તાર સરપંચ ને બોલાય ને સરપંચ ના બાપ ને બોલાય જા કોઈ નાથી નહીં બીવાતો હું વધારે ચાલ કયો કરો છો ભાઈ? લાવજે મને ધોખું કાઢજે સરપંચ આવી ગયો છે વળી જમીન વાળો ના જોવો તો મોટો તું એ બેરાથી બીવો છો તે ઓનો લઈને આવ્યો છો અંગાથી પાવડો બાવડો બધું લઈને હાથ બાદ ભાઈ ને જો ઓન વળી બોલતા નહીં એટલે આવી ગયા છે એમ નહીં વિચારતા કે એક વખત સોમાં આલે છે એ પેલું એ નહીં થતું. તું એ કોઈ કહેતી હોતી ને લપલપાટ કરા ને રામુડ લેડ આપો તું દેણું કરજે એ બધી જફા મેલાવો ઈવન જેવું કોણ થાય આમ તો હાલવું જ નહીં ઈવન આ છે ને બોલ્યા નહીં ને મત પેલી એ કર્યું કશું નહીં હાલવું હવે
આ સોમાં આવું યાર લે છે એ નહીં આવું ને પૂરણ કરી દે એટલે ઉપરથી આપણે એક સિઝન વધારે થાય લે તું ફટફટ ડેનું બર્થડે છે એટલી ગોળ હું થોડું ઊંઘી લઉં હેડ રોહિતભાઈ બોલો ભગવાન જોજે આ વિકાપાન હેતર પોણી ને બોની ભરેલું છે વિકાબાન તો પહેલાંથી જ એવું છે એમ પેલા મોટો ભાઈ છે ને એને વાત જ સાંભળતા એટલે નથી. ઊંધાયો શું કરું છું ઊંધાયો કરું છું એટલે પેલા નાના ભાઈ છે બોલતા નહીં એટલે હું કરી રહ્યા દબાય કરે છે અને શરમનો દુરુપયોગ બહુ કરે છે એ સોમામાં હું વાવેતર થવા કે શું થા વિકાપાન જોજે વિકાપાનું એટલે જ કહું વિકાબાન કોઈ વાવેતર થાય ને અને એના ઉનાળો અને ઉનાળો શિયાળો રે વાવશી પાછા હા. મને તો વાવવાનો ચાન્સ જ હાલતા નહીં અને આ પાકાની મત તો ભાગ લેવા આવું પાછા એવું તો તાણ વિકોપા હોય એમાં ભાગ લેવા આવું આ સોમામાં આવતો હોય ભાગ લઈ રહ્યા તાણ એવું તાણ આવે તો મોટો ભાઈ ઊંધાયો છે ઊંધાઈ આ તો ઊંધાઈ જ કહેવાય કે પાછા બે વેતર વાવવા ને પાછા ત્રીજા વેતરમાં પાછો ભાગ લઈ રહ્યો વાહ એવું કરું છું અને આપણે કહેવા જઈએ ને આપણે કહેવાય ના કશું આપણે તો ના બોલાય કે આપણે જોઈ રહ્યું પર આપણે બોલે ને તો એવું થાય કે તારા હું લેવા દેવા છે મારો ભાઈ તો હું ગમે તે અમને આપણો લઈ થાય આપણે ઝઘડા થાય આપણે કશું ના કહ્યું પણ ગમે તે બાપાએ એવું કીધું હોય કે ભાઈ તે બે ભાઈ છો ને તે વાવજો હરખી જ ના ઈવન બાપુ કહીને જ જશે યાર હા? એ વાત કરું મને વિકો ભા હું ચા પે બે વાત કરું કે અમારા ભાઈ આવું કરે છે ભાઈ અમુક આપણે કઈ કહેવાય ના એ વાત આપણે કોઈ ના આપણે કહેવાય કોઈના ઘેર બે આપણે કહેવાય અને આપણે કહેવા છે ને તો આપણે ઓવર ભાઈ લડવાનું થાય અરે લડાવ બે ભાઈઓ ઓવર ડોશી લે હેટાનો ભાઈ તો મોને નહીં તે હું છે ને સરપંચને મળીને આવું તાનું એ બાબા તું કે જો બાબા બધું સોખવટ કરીને જ આવું સરપંચને લઈને જ જઈએ આપણે એના ઘેર ઓ વાહ શું કીધું અનાવટ લેતા સરપંચ જ કે સરપંચના હાલ નવરા હોય ને તો ડોશી એના નવરા હોય ને તો ડાયરેક્ટ એના ઘેર લઈને જવું તાનું એ હાર મી એમાં ભાઈ એમ ફોન કરી કીધું છે એ આવશી કીધું છે ઓ વાહ હા તો ડાયરેક્ટ ઘેર મોકલજે ઓના એ હા હો હા સારું હે ટંગન ખાઈ લેજે એ હારું ગરમી એવી પડે છે ને એક તો આ સોમાં આનો કંટાળો આવે છે ઘંટીઓ હાવું છે કાળું બોલો શું જીયા આ જો કે ભાઈ આ દળાવા જો તો દેણું દળિયા ના તાણ લ્યો કે નવરાવા તો મેં લીધો ઘેર આટલું નરવાદ ને મેં ઘેર જ જતા હતા અને તે હતા ભાઈના આગળ બહુ અન્યાય કરો ભીખાબા થાય તો શું અન્યાય કર્યો હું એ તમે બે સિઝન તમે વાવો છો હા અને સોમાં તો જોયો તો આ જમીન ખાડારમાં છે તે પોણી કેટલું બધું જમીન થઈને જાય હાલ પેલા તું કુંદાંગાથી વાત કરી છે તને ખબર પડે ને પેલા ભાઈ એવું નહીં કહેતો હું તાણ શું કીધું ગોમમાં તમારે તે ખોટી છે એ વાતો કરશે કે ભીખોબા છે ને એ નેના ભાઈ આગળ કેટલો અન્યાય કરે છે એટલે હું તમે કીધું હતું પણ એ બધું હું શું કરું છે મને ખબર છે તમારે શું વચમાં પંચાયત કરવાના આવે છે ના આ તો હું એ મારા કોને હોભળ્યું એટલું તમને કીધું કોને તો મને એવા તો તારા જેવા 17 જણા કહેવા વાળા મળે પણ મારા શું કરું એમ અમે બે તારા અમારા બે ભાઈઓ વચ્ચે તારા શું પેલું કરવાના આવે છે એવું નહીં કહેતો હું એ થઈને એટલે મને જે જોવા મળ્યું ને એ તો મને કહું છું પણ તમે આ ડરીને આવ્યા એ ભાઈ છે ને તમારો મોટો ભાઈ એ કંટ્રોલ ના ઘઉં લાવે ને દેનું કરીને ખાય બાપડો તે કંટ્રોલ ના તો એનું પછી મજૂરી કરવી પડે તો પછી કંટ્રોલ ના ખાવા પડે આમ હું એ કંટ્રોલ ના દળીને આવ્યો છું ભાઈ આ એવું મજૂરી કરે પાણી કેટલું ભરાઈ ગયું છે પણ એ- કોઈ વાવેતર ના થાય મો એ તો એવું થોડું હોય હવે મારા એવું તો કેટલી વખત ભરાઈ જાય છે પોણી બોની શિયાળામાં એક સીઝન નિવા બાળક બને અને બિન સિઝનમાં હું આમ ભરાઈ જતું હોય પાણી હની બિન સિઝન તમે ઉનાળો વાવો છો અને શિયાળો વાવો છો સોમાની ના સોમાન બાબા તમે ને ભાઈ બે જણા નીકળવા કરજો નકર કોઈને કોઈના ઉપર નીકળી જમલો આવી ગયા છે હજી તો ઢેસન જેવડા છે પા મને ખવાડવા આવી ગયા છે કદી મારા ભાઈ મને આ સુધી કહેવા નહીં આવ્યો તે દાળ આવ્યો તો ઊભી પૂંછડીને હાળ્યો છે ને પાછા હાર્યા કહેવા આવી ગયા છે નીકળો ને કે પછી પડશે તમને હોયથી સરપંચ સાહેબ હા છોકરા હું ગણો છો હું તો કોઈ નહીં. પંચાયતમાં જઈને આવ્યા તમે તો હતા નહીં કંતો હવે છોકરા ઘેર કોમ હતું ઘેર હતો આજ તો હા તો મારા સહી સિક્કા કરવા હતા કરી આવજો હવે મારા સાઈ સિક્કા તો એકમ પંચાયતમાં પડ્યા છે બધા એવું છે તો તો હેડો તમે પંચાયતમાં હેડજો મારે જવું છે કોલેજમાં ફોર્મ આપવાનું છે સાહેબે કીધું એવું ને, સહી છે? સિક્કા કરવાનું કીધું છે હાર તે હું આવું હેડ આપણે પેલા સરપંચ સાહેબ આવો બોલો શું કરો છો બસ આ છોકરાને સહી સિક્કા કરવા હતા કોલેજનું કોમ હતું તે ઈકન જતો હતો મારે તમારું થોડું કોમ હતું શું કોમ હતું તે અને આ સરપંચ સાહેબ હેરાન થઈ ગયો છું તમે શું કરો હું થયું પણ? કંટાળી ગયો છું ક્યાં તો ખરો કોક પણ હું કહું તમને ખબર નહીં મારો ભાઈ રહ્યો ને મોટો તો શું કર્યું શંભુ ઓહો મને યાર ચોમાવું આબા સરપંચ સાહેબ હું કાલે જોતો ને ઘેર મારા ઘેર ડોશી બે જણો તે મને લાકડી મારવા આવ્યો એવું કરે છે હા બાપાએ બે જણો વેચીને આ લીધું
આ તો નો વધારો અન્યાય કરે છે રહ્યો. તો અન્યાય જ કરે છે ને શું કરું કેજો તું એક કામ કરીને આ ઘેર જા, હું આઈને ન્યાય કરી આલું તને જે હોય ને પણ એ. તમે ચોક્કસ આવજો હા. હું કંટાળી ગયો આ છું છોકરાને પતાઈને ઊભોય નહીં રહે તો હું તાત્કાલિક પાછો આવું છું. હા સરપંચ સાહેબ તમે ઝડપી અને આવજો લડતા બરતા ના. ના લડીએ. હું આવું છું હાલ. હે છોકરા આપણે હેઠે પતાઈ જઈએ હે. હાય ગરમી છે દબાસામાં ખાઈ બહીને હવે શાંતિથી છે ને આરામ જ કરવો છે હવે. ડોશી પેલો હાથ પંખો જ લાગે તો વાયરો અડતો નહીં હમવું તો આ સોમાં આવું બેઠું તોય આ વરસાદ આટલો બધો પડે છે ને તોય ગરમી હમુદી ઓછી નહીં થતી. આવી ગયા પાછા તમે કેમ આવ્યો? આપવું તો પડો તો તમે હવે આટલું નફોડ થઈ ગયો છું તે દાડ તો કીધું છે તોય પાછો આવી ગયો અત્યારે. તમે શાંતિ રાખો હાલ હું શાંતિ રાખો. હાલ શાંતિ રાખો હું લેવા આવ્યો છું? પેલા સરપંચ સાહેબ આવો એટલે બધું થાવ હાલ શાંતિ રાખો શિયા સરપંચ સાહેબ? સરપંચ સાહેબ તમે ભાભી યાર બોલશો ને જ્યાં ગરમી છે એવી લાગે માનો કોક કહેવાય છે તમે અંદર છો પંખો લેતા છે પંખો. મારા વાયરો ખાવો છે ને નહીં ખવડાવવાનો. ભાઈને પોણીએ નહીં પોય આ તો પોણી તો પા કોક દુશ્મન અરે હોય તો ભાભી તમે પોણી તો યાર પવા બખાડા કરશો ને જા. ભાઈ પોણી બોલ્યા કહી દો કે તમે અંદર છો મને ગરમી ન કટે જા પોણી તો પવાય દુશ્મન હોય ને તોય પવાય જા. પોણી લેતા છે પેલા. અરે આવો સરપંચ સાહેબ આવો. આવો સરપંચ સાહેબ બેહો બેહો લેતા પોણી લેતા આ સરપંચ આવ્યા છે. બેહો. શમ ખરો તડકો લીધો છે? બસ આ લેવો પડે તમારા ત્રાસ થઈ ગયો. હા ના ના બરોબર છે આપવું પડે કોક દાડો ઘણા મારે વખાઈ જોઈએ. શું અમે લડ્યા છીએ? હા તો એમને તો આપવું નહીં પડ્યું હોય મારા ભાઈ આટલા બધા લોભ મારે. તો આપવું એ પડે હોય. હવે જો તો પેલા છોકરા સહી સિક્કા કરાવવા પાછો પંચાયતમાં પોણી લાવી ઈ પોણી પીવાય જોઈ ઊભું નહીં રહ્યું. સરપંચ સાહેબ તમે હાલ લેતા બાજુના ઘેરથી એવું હોય તો જા. નકા હેરાન થઈ ગયો તો ચાલ છે પોણી નહીં પીવું રાધે છે. આયા એવા પોણીએ ઉતારા છે હોય તો ભાઈ નાઈ તો અને પેલા ભાભી ખણ ખણ ફૂક કરે છે એ તો એટલે પીવો. રોજની આદત છે એમ તો બોલે બધું મગન. ઝેર બેર પાછું આ સરપંચ ને પીધું છો જેર નાખ્યો જોજો સરપંચ સાહેબ આવું બોલે છે પછી કે શું કહેવાનું કયો? થઈ જાઓ, મારી વાત સાંભળો. હવે હું પૂછું ને એનો જ જવાબ આપજો ત્યાં બે જણા. હવે તમારા હેતરનો શું જફા છે કે જો કશું જફા નહીં હું જફા હોય મારે કયો? સમ હેતરે એરે મમણ ચોમા હું આપવા લાગે અને શિયાળો ઉનાળો પાકે લે છે બોલો સરપંચ સાહેબ મારું કેવું છે એને ના હાલતું હોય ને તો તમે કોક કહીએ કહો બરોબર. હવે એને સોમાં હું તો હાલું છું બરોબર. હવે જો મારા બાપો મારા ભેગો તાનો હું 2 સિઝન વાવું છું તે વાય દઉં છું સરપંચ એમને. સાહેબ તમને ખબર તો છે આપણા રોડના અડીને રહી રે હેતરની વાત હા એ પાણી રે કેટલું ભરાઈ જાય છે કરો. હવે એમાં તો મોટા ભાઈ તો સમજતા જેમ નહીં. હવે મોટા છો અને પોણી છેલ્લું ભરાઈ જાય ચોમાસા. પોણી તો હવે ત્યાં હું શું કરું કયો? હવે જે સોમાન આવે વરસાદ ઘાટ આવે તો વધારે આવે તો ભરાઈ જાય. સરપંચ સાહેબ મને શિયાળો આપવા દે તમારા ત્યાં બાપુજીને કયો શિયાળો કુનારો બાપુજીનું મને ચોખવટ કરી. મારી વાત સાંભળો જો હું એની છે માલું ખબર છે સોમાં કે જો પહેલાં તો એનો ટ્રેક્ટરનો કોઈ ખર્ચો નહીં પોણી વાળવાનું નહીં ખાલી ખાતર નાખવાનું વાઢવાનું ને એવું જ એને કરવાનું. ખાવું હોય ત્યારે ખર્ચો કરશે. હવે હેતરના 2 ભાગ કરવા છે કે તમારે વારા પઠેમ વાપવું છે મને કયો. સરપંચ સાહેબ જો ભાગ તો આજે નહીં પડે કે કાલે નહીં પડે. સાહેબ, મને ભાગ ના કશો વાંધો પડે નહીં, એટલે એટલે મને શિયાળો આપવા ભાગ દે તો ના જ પડે કે હું તો આવા છેલ્લી પેઢીઓ મારે જઈ તારનો એક દાડો વાય જઉં છું તે હું તો વાપવાનું. શિયાળામાં વાપવાલ તું ઉનાળામાં વાપજે. ના ચોમાં બરોબર છે એ રહ્યો કશું કરતો નહીં એક વખત આલી તું ને તે બધું એમને પડી જ રહેશે. આવું ને આવું અવરું બોલે ને તો તારા જેવી કોઈ સંબંધ નહીં રહે ગોમથી. એમાં ગોમ નો લેવા દે અમાર 2 ભાઈઓનો હવે જમીનનો ડખો અવરું તો તેને કોણ શું બોલે? નહીં હાલતો. તું અવરું નહીં બોલતો. જોયું સરપંચ ભાઈ જોયું ને હું વાત કરું મારી વાતો. તું અવરું નહીં બોલતો. હવે એ ચોમા આમ તો કશું ભારતો નહીં એમાં પોણી ભરાઈ જાય છે. પણ એને મારું એમ કેવું છે કે એવું હોય તો એને ખર્ચો કરીને આમ હરખું તો કરાવ થોડું 4-5 ટ્રેક્ટર નખાઈ દે એટલે થઈ જાય હરખું. ખર્ચો કરવાનો પાછો શિયાળા ઉનાળો તું આવ. નકર પાઇપલાઇન નખાઈ દે. હવે એ ખર્ચો મેલો તમે 2 રાજી ખુશી થઈને વાવો. મારે તો એમ કેવું છે તો તમે મારી વાત સાંભળો. તારે શિયાળામાં વાપવું છે. હું તો શિયાળો ઉનાળો કીધું તો ખરા તમને. શિયાળો ઉનાળો તો નહીં સેટિંગ થાય. ચમ ઉનાળો એ રેવો આવશે શિયાળો તું હોય તો 2 ભાગ કઈ નાખો ખેતરના
શું કરું ભાગ કરવું છે કે તારા આખું આપવું છે એમ કે ડોશી શું કરશું બોલજે હવે આ સરપંચ સાહેબ આવ્યા છે તે આપણે ના હોય તો દેશીમાં રહે એટલે પાડો ના દેશીમાં આ તો અત્યારે આમ ભાવ જોયા છે આસમાને પોક્યા છે પહેરો ના પૂછવાનું હોય આવો તો નિર્ણય તમારે પોતે જ લેવાનો હોય સરપંચ ના એટલે આ તો થોડું આ તો છે ને પૂછવું પડે. ભાઈનું મોટા ભાઈનું હેતું નહીં પેલી લોબડી છે ને એનું હેડે છે વધારે એ એવું બોલે નહીં તારા અમુદ દુનિયા તો તે દાડા હિમોન ઘાટ લઈને આવ્યો તો તારી કટરી નહીં બે હેરોન વચમાં લાવશો નહીં તારે બે ભાઈ નિર્ણય કરો તમારે કરવું છે હું એમ કહો તારા નારાયણભાઈ આપવું છે કે સિયારામ આપવું છે કે ભાગ કરવા જેની ચોખવટ કર હા ભાઈ તૈયાર છે તું ઉનાળામાં આલું તોય શિયાળામાં આલું તોય હવે મારી વાત સાંભળો છો હું કહું છું તું એક કામ કર શિયાળામાં તારે વાવવું છે ને તું શિયાળામાં વાય અરે વાવજો ઉનાળામાં અને ચોમાસામાં બે જણા ભાગમાં વાવજો સરપંચ સાહેબ હવે તમે આવ્યા છો તમે શું કેવું હું તો હવે માનવ પણ- પથ્થરને અત્યારે ઓગળી છે હવે તું કેમ ખાવા પડે મને હવે શું કેવું હવે તમે કરો એ ખરું સરપંચ સાહેબ આ તમે હવે કીધું એમ ઓકે ને બરોબર છે ને ઓકે એટલે તમે મને પહેલાંથી સમજાવવા મને કોઈ વાત મગજમાં બેસી નહીં હવે હું એમ કહું છું કે તું ઉનાળામાં વાવજે હા અને અરે ભાઈ વાવશે શિયાળામ હા. અને ચોમાસામાં બે જણા ભાગમાં વાવજો પણ એક કોમ કરીએ તો સરપંચ સાહેબ હા. ના હોય તો બે ભાગ જ કરી દઈએ તો અરે ભાગ કરી દે સૌથી સારું તો કોઈ જફાત ના રમાડ તો શું કેવું હા ભાગ તમારું કરી દે સૌથી સારું હવે આ તમે આ પાછો વળી કોક દાડો પાછો બીજો કોક ભાગમાં ડખો પડે તો પાછા તમને બોલાવવા પડે હા હા કશો વાંધો નહીં ભાગ કાઢો તો ભાગ ભાગ હું કરી આલું છું ઉપરલ્યામાંથી અડધો ભાગ તારો અડધો ભાગ વાનો હા, જે પેલું પોણી ભરાય છે ને આપણે પોણી એમાંથી એ આમ વશે વશ કઈ નખી હા એ એટલે બેને ભરાય તો ભરાય બોલાવો કમ્પ્લેન માપીને ભાગ પાડો ના ના વધો નહીં હું જ કરી આલ્યો તો ચિંતા નહીં કરવાની ભાગ થઈ જાય ને હવે પૂરું થઈ ગયું ને તમારા હું હવે એક દારો ટાઈમ લઈને આવી બધું ચોખ્ખટ કરી લડવાનું નહીં બોલો સંમત છો એના ઉપર સંમત જ છીએ હા, ને હા, અમે. મિલાઈ જાય બે જણા સરપંચ સાહેબ આપણો હા તો તો તમારે કશો છે ને વાંધો નહીં. ભાગ કઈ નક્કી અને તું પાછો ઘેર પેલો કહી દેજે એ તો કહી દો મારા ડોશીને પણ ઓહો. વધારે હાલ ભાભીને કહી દેજો બોલી એવા તો હું કહી દઉં એવાનું વાંધો નહીં અને હું કહું છું હા હવે તમારા જેવા તો ગામમાં ઘણા લડે છે લડ જ ના તે આપણા કેટલા ટકા આપણા તો આ પટી ગયું બધું તે જો તે સરપંચને દોરાવાનો છે તે સરપંચ ઉલ્યા બનાયા છે તે તમે ગામમાં કહી દો કે અમારા જે ભાઈઓ ડેરો દખ ભાઈઓને લડવું નહીં એ વાત સાચી જ તમારી એ તો વિડીયો તો આપણો તો એ શી ખબર નહીં પડે અરે કહી દે અરે સમજુ માણસ છે. કહી હા. દેજે બે શબ્દો કહી દે તમે એ અને એનાથી અરે સરપંચ સાહેબ હું તો જાણું છું તમે મોટા છો હું મોટો આમ તો હું કે લડાઈ કની છે વિક્રમભાઈ એ અમારી આમ તો સરપંચ સાહેબ કી સાહેબ સારું. અમારા. જો મિત્રો આ ફક્ત મનોરંજન માટે બનાવેલું છે અને અમારી આ લોબડી ભાભી હતી ને બહુ કચ્ચાખોર હતી જબ્બર એટલે જબરી કચ્ચાખોર પણ તોય અમારા ભાઈઓનું કોઈ કમ્પ્લેન હતા અમે બે ભાઈ રાગબા કમ્પ્લેન પણ લોબડી ભાભી છે ને બહુ હેરાન કરતી પણ આ સરપંચ સાહેબ આવી અને નિકાલ કર્યો અને અમારું સમાધાન કર્યું અને બે ભાઈઓનો રાગ થયો એટલે અમને આનંદ થયો જય રામાધણી અને આવા સરપંચ તો પાછા જોવું જ ગમો એટલે કદાચ આખું ગોમની પથારી રાઈટ થઈ જાય હું કીધું એટલે આવા સરપંચ ચૂંટાઈને લાવવાના હું કીધું અને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા ના સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બેલ આઇકન તો અચૂક દબાવજો મિત્રો જય રોમાધણ જય રામાધણી